ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે શ્રેણી ચેપ્ટર પર આધારિત MCQ સોલ્વ કરીશું. MCQ નંબર 1 એમાં a બરાબર શ્રેણીકમાં આલ્ફા 2 આલ્ફા અને નિશ્ચાયકમાં a ઘન a ક્યુબ = 125 125 તો આલ્ફાની કિંમત કેટલી? સૌપ્રથમ અહીંયા તો તમારે કન્સેપ્ટ સમજવો પડશે કે આ નિશ્ચાયકમાં a ઘન બરાબર કઈ રીતે શોધાય. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમારે a ઘન પહેલા શોધવો પડે. a ઘન શોધવા માટે a² શોધવો પડે. a² માટે a ગુણ્યા a કરવું પડે. તો જો આ મેથડ થી આપણે આ MCQ સોલ્વ કરવા જઈએ તો ટાઈમ વધારે જાય અને MCQ માં આપણે એટલો બધો ટાઈમ હોતો નથી. તો અહીંયા આપણે શોર્ટકટ નો ઉપયોગ કરીએ. તો એ ફંડા તમે સમજી લો. શોર્ટકટ સૂત્ર છે કે નિશ્ચાયકમાં a ની n ઘાત હોય તો નિશ્ચાયક a ની n ઘાત થાય. આ સૂત્ર એ ચોરસ શ્રેણીકના નિશ્ચાયક માટે લાગુ પડે છે. બરાબર છે? અને હંમેશા ચોરસ શ્રેણીક હોય તો તેનો નિશ્ચાયક મળશે, બાકી નહીં મળે. તો શ્રેણીકની n ઘાત કરવાની અને એનો નિશ્ચાયક શોધવો હોય તો એની કરતા તમે નિશ્ચાયક શોધીને પછી n ઘાત કરી નાખો. તો આ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો નિશ્ચાયકમાં a ઘન બરાબર 125 છે. તો નિશ્ચાયકમાં a ઘન છે એને આપણે નિશ્ચાયક a નો ઘન લખી શકીએ અને 125 છે એને આપણે લખી શકીએ 5 નો ઘન. બરાબર છે? બંને બાજુ ઘન દૂર કરી દઈએ તો નિશ્ચાયકમાં a બરાબર 5 મળે. હવે શ્રેણીકનો નિશ્ચાયક કઈ રીતે શોધવો? તો શ્રેણીકનો નિશ્ચાયક શોધવો હોય તો આ જે શ્રેણીક આપેલો છે એને તમારે દૂર કરીને ત્યાં નિશ્ચાયક મૂકવાનો. એટલે નિશ્ચાયકમાં આલ્ફા 2 અને આલ્ફા બરાબર 5. બરાબર? હવે આપણે અહીંયા વિસ્તરણ કરી દઈએ. આલ્ફા નો વર્ગ -2 * 4 બરાબર 5. એટલે આલ્ફા નો વર્ગ 9 મળે. એટલે આલ્ફાની કિંમત ±3 મળશે. વર્ગ કરીએ એટલે ± આવે. બરાબર છે? નંબર 2 a બરાબર શ્રેણીકમાં 5x 10 8 અને 7 અને નિશ્ચાયકમાં a બરાબર 25 તો x કેટલા મળશે? તો અહીંયા તમારે નિશ્ચાયક શોધવાનો છે. શ્રેણીક આપેલો છે. આ જ વસ્તુનો ઉપયોગ અહીંયા કરીશું. પણ અહીંયા આ કન્સેપ્ટ આ જે સૂત્ર શોર્ટકટ છે એનો ઉપયોગ અહીંયા નહીં થાય. અહીંયા ડાયરેક્ટ શ્રેણીકનો નિશ્ચાયક જ બનશે. તો બંને બાજુ આપણે નિશ્ચાયક લઈ લઈએ. તો નિશ્ચાયકમાં a બરાબર 25 છે. આમાં નિશ્ચાયક લઈ લઈએ તો શ્રેણીક દૂર થઈ જશે અને ત્યાં નિશ્ચાયક બની જશે. 5x 10 8 અને 7 બરાબર 25. ઓકે? હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપીશું તો 5 * 35x -10 * 80 બરાબર 25. એટલે 35x બરાબર 105. આપણે 35 વડે ભાગીશું તો 105 ભાગ્યા 35 એટલે x ની કિંમત 3 મળે. જે તમને ઓપ્શન A માં આપેલો છે. આ એ ઓપ્શન છે અને અહીંયા C ઓપ્શન છે. ઓકે? તો અહીં આ આપણે MCQ સોલ્વ કર્યા. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ MCQ પર જઈએ. MCQ નંબર 3 શ્રેણીકમાં 2x1 2x1 પછી આ શ્રેણીકમાં 1 0 2 0 2 1 2 1 0 અને આ શ્રેણીકમાં 2 1x = O એટલે શૂન્ય શ્રેણીક. તો x ની કિંમત શોધો. અહીંયા તમારે શ્રેણીકનો ગુણાકાર કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક કન્સેપ્ટ તમે સમજ્યા છો. હું ફરીથી રિપીટ કરું છું કે જ્યારે પણ શ્રેણીકનો ગુણાકાર આવે ત્યારે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પહેલા શ્રેણીકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકમાં હારની સંખ્યા જો સમાન હોય તો જ શ્રેણીકનો ગુણાકાર થશે, બાકી નહીં થાય. એટલે અહીં તમારે પહેલા એ ચેક કરવું પડશે. આ પ્રકારના ક્વેશ્ચન્સમાં મોસ્ટલી બરાબર છે જ્યાં x શોધવાનો હોય છે ત્યાં ગુણાકારના નિયમનું પાલન થતું જ હશે, પણ તો પણ ચેક કરવું વધારે સરળ પડશે. તો અહીંયા આપણે જોઈએ આ હાર શ્રેણીક છે. આમાં એક હાર અને ત્રણ સ્તંભ છે. આ ચોરસ શ્રેણીક છે એટલે આમાં 3 હાર અને 3 સ્તંભ છે. અને આ સ્તંભ શ્રેણીક છે જેમાં 3 હાર અને 1 સ્તંભ છે. બરાબર? તમે થિયરી ભણ્યા છો. તો હાર શ્રેણીકમાં એક જ હાર હોય, સ્તંભ શ્રેણીકમાં એક જ સ્તંભ હોય, ચોરસ શ્રેણીકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. બરાબર છે? તો હવે અહીંયા ગુણાકાર આપણે આ બંનેનો પણ કરી શકીશું અને આ બંનેનો પણ કરી શકીશું. પહેલા આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. તો ગુણાકાર માટે પહેલા શ્રેણીકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. શ્રેણીકમાં પહેલું જે પદ છે એ હારની સંખ્યા દર્શાવે અને જે બીજું પદ છે એ સ્તંભની સંખ્યા દર્શાવે. તો હવે તમે સમજી લો ગુણાકાર કઈ રીતે થશે.
આ બંને સમાન છે એટલે જવાબમાં 1 ક્રોસ 3 શ્રેણિક બનશે. એટલે એક હાર અને ત્રણ સ્તંભ બનશે. બરાબર. એટલે અહીંયા એક હાર બનશે અને અહીંયા ત્રણ સ્તંભ બનશે. જે આપણને દેખાય છે, જોઈ લો, ત્રણ સ્તંભ બને છે. બરાબર. તો હવે ગુણાકાર કરીશું આપણે પહેલી હાર પહેલો સ્તંભ એટલે 2 0 2 2 0 2. ગુણાકાર કઈ રીતે કરવાનો? અનુરૂપ ઘટકનો ગુણાકાર કરીને સરવાળો. પહેલી હાર બીજો સ્તંભ 0 2x 1 અને પહેલી હાર ત્રીજો સ્તંભ 4 x 0. બરાબર. તો આપણને 1 ક્રોસ 3 શ્રેણિક મળી ગયો. અહીંયા એક શ્રેણિક આપણી પાસે એમને એમ છે 2 1x, ત્રણ હાર અને એક સ્તંભ બરાબર O, શૂન્ય શ્રેણિક. ઓકે, શૂન્ય શ્રેણિક એટલે એના બધા ઘટક શૂન્ય હોય. હવે આપણે અહીંયા જોઈ લો, આ બંને સમાન છે એટલે ગુણાકાર થશે એટલે જવાબ 1 ક્રોસ 1 આવશે. એટલે કે એક હાર અને એક સ્તંભ મતલબ એક જ ઘટક હશે. તો હવે ગુણાકાર કરતા પહેલા આપણે એક સાદુરૂપ આપી દઈએ. 4 2x 1 2x 1 અને 4 x. બરાબર. અને અહીંયા છે 2 1x બરાબર O. ઓને આપણે લખી શકીએ 0 1 ક્રોસ 1. ઓકે, હવે ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ તો આપણને મળશે 4 2 8 2x 1 4x x² = 0. બંને બાજુ આપણે ઘટકને સરખાઈ દઈએ. ઘટકને સરખાઈએ તો x² 6x 7 બરાબર 0. હવે આનું સાદુરૂપ આપી દઈએ. આના ભાગ પડશે, ચેક કરો. x² 8 9. તો આ સાદુરૂપ આપી દઈએ. x 3 નો વર્ગ બરાબર 0 એટલે x ની કિંમત -3 મળે. ઓકે, તો આ તમારો જવાબ છે. ત્યારબાદ MCQ નંબર 4. મેં આવા અમુક MCQ એવા છે કે થોડા મોટા છે તો એમાં ઓપ્શન નથી લખ્યા. તમે ઓપ્શન તો પેપરમાં આપેલા જ હશે એટલે તમે ત્યાંથી જોઈ શકશો. એટલે હાલ અમુક જે MCQ નાના છે જ્યાં ઓપ્શનની જરૂર નથી ત્યાં હું ઓપ્શન નહીં લખું, જ્યાં ઓપ્શનની જરૂર છે ત્યાં હું ઓપ્શન લખીશ. ક્વેશ્ચન નંબર 4. a બરાબર ab ba અને a ઘન બરાબર શ્રેણિકમાં x y y x. તો x અને y કેટલા? તમને અહીંયા a ઘન આપેલો છે. આવો ક્વેશ્ચન મેં એક ડેમો લેક્ચરમાં તમને આપ્યો હતો. એમાં a સ્ક્વેર હતું. સ્ટુડન્ટ્સ, ઘણા ક્વેશ્ચન્સ એવા હોય કે જે તમે સોલ્વ કરેલા હોય, તમને એવું લાગે કે આ તો આવડી ગયો. બરાબર. અને તમે એને સ્કીપ કરતા જાઓ અને જવાબ બી યાદ હોય એટલે તમે ઉતાવળમાં લખી નાખો. પણ યાદ રાખો, એ પ્રશ્નમાં a સ્ક્વેર હતું અને આ પ્રશ્નમાં a ઘન છે. બરાબર. તો હવે એ કઈ રીતે સોલ્વ કરો? તો સૌપ્રથમ તમે a સ્ક્વેર લઈ લો. a ઘન માટે પહેલા a સ્ક્વેર શોધવું પડે. a સ્ક્વેર એટલે a ગુણ્યા a થાય. તો a ની કિંમત છે a b b a, બીજા a ની કિંમત છે a b b a. ઓકે, હવે આપણે આનો ગુણાકાર કરીશું. તો પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે a² + b². પહેલી હાર બીજો સ્તંભ એટલે ab + ba એટલે 2ab. અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું. હવે ઓકે, ba એટલે ab જ થયું. બીજી હાર પહેલો સ્તંભ તો ba + ab એટલે 2ab અને બીજી હાર બીજો સ્તંભ એટલે a² + b². આ તમને મળી ગયું a². હવે આપણે a ઘન શોધીએ. તો a ઘન બરાબર સૂત્ર છે a² × a. a ઘન ની કિંમત તમારી પાસે છે x y y x બરાબર a² ની કિંમત છે a² + b² 2ab 2ab a² + b² અને a ની કિંમત બી તમારી પાસે અવેલેબલ છે a b b અને a. ઓકે, હવે આપણે ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ તમને x મળી જશે. તો x બરાબર હું ડાયરેક્ટ સરખાવી દઉં છું. પહેલી હાર અને પહેલો સ્તંભ બરાબર. તો a² + b² × a એટલે a ઘન + ab² + 2ab × b એટલે 2ab² એટલે કે a ઘન + 3ab². આ તમને x મળી ગયો. હવે આપણે y શોધીએ. તો y એટલે પહેલી હાર અને બીજો સ્તંભ. તો y ની કિંમત મળશે પહેલી હાર અને બીજા સ્તંભનો ગુણાકાર a²b + b ઘન + 2ab × a એટલે +2a²b એટલે આપણને મળશે b ઘન + 3a²b 3a²b. ઓકે, તો આ આપણને જવાબ મળ્યો. તો આપણે 4 MCQ સોલ્વ કર્યા. નેક્સ્ટ MCQ તરફ જઈએ. MCQ નંબર 5. a બરાબર ડાયાગોનલ ABCD તો a ની n ઘાત બરાબર કેટલા? તો વિદ્યાર્થીઓ, જ્યારે પણ આવો ક્વેશ્ચન આપ્યો ડાયાગોનલ
DIAG એનો મતલબ એવો થયો કે વિકર્ણ શ્રેણિક છે, બરાબર. વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના બધા ઘટક શૂન્ય હોય, અગ્ર વિકર્ણ સિવાયના બધા ઘટક શૂન્ય હોય. તો અહીંયા તમારે શ્રેણિક લખવાની જરૂર નથી. આની એક શોર્ટકટ તમને આપી દઉં. a ની n ઘાત તમારે શોધવું હોય તો માત્ર તમારે જે ઘટકો આપ્યા હોય એના ઉપર n ઘાત મૂકી દેવાની. ઓકે, સો સિમ્પલ. ઘણી વખત એવું થતું હોય કે સ્ટુડન્ટ્સને શોર્ટકટ ના આવડતું હોય તો પહેલા a સ્ક્વેર શોધવું પડે, પછી a ઘન શોધવું પડે, પછી a ની 4 ઘાત શોધવી પડે. હવે તમે આ રીતે ગણતરી કરો પછી તમને a ની n ઘાત વિશે આઈડિયા આવે, બરાબર. મેં તમને ડાયરેક્ટ શોર્ટકટ આપી દીધી. એટલે જ્યારે પણ વિકર્ણ શ્રેણિક હોય ત્યારે આ રીતે તમે સોલ્વ કરી શકશો. નંબર 6 a બરાબર ડાયાગોનલ વિકર્ણ શ્રેણિક 1 2 3 ઘટકો છે એના, એટલે અગ્ર વિકર્ણના ઘટક છે આ. તો a ઇન્વર્સ શોધો. તો સ્ટુડન્ટ્સ મેં ડેમો વિડિયો જે હતો એમાં આની શોર્ટકટ આપી તમને કે a ઇન્વર્સ વિકર્ણ શ્રેણિક માટે કઈ રીતે શોધવો. ફરી હું રિપીટ કરું છું, જ્યારે પણ તમને વિકર્ણ શ્રેણિક આપ્યો હોય ત્યારે માત્ર વિકર્ણ શ્રેણિક પૂરતી જ શોર્ટકટ છે, બધા માટે નથી, બરાબર. એટલે વિકર્ણ શ્રેણિક છે એ આપણે કઈ રીતે ખબર પડે તો એની માટે અહીંયા તમને ડાયાગોનલ આ એક વર્ડ્સ આપેલો હશે. તો ડાયાગોનલ 1 2 3 તો a ઇન્વર્સ શોધો, બરાબર છે. તો અહીંયા આપણે કઈ રીતે વિકર્ણ શ્રેણિક માટે ઇન્વર્સ શોધાય. તો ઇન્વર્સ શોધવા માટે તમારી પાસે સૂત્ર છે 1 નિશ્ચયકમાં એ એડજોઇન્ટ. પણ જો આ ગણતરી કરવામાં આવે તો ઘણો સમય લાગે અને અહીં આપણી પાસે સમય એટલો નથી. તો વિકર્ણ શ્રેણિક માટે ઇન્વર્સ શોધવા માટે ટ્રિક સમજી લઈએ. તો a ઇન્વર્સ બરાબર વિકર્ણ શ્રેણિકનો ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિક એ પોતે જ બને, એટલે વિકર્ણ શ્રેણિક જ બને, બરાબર છે. બીજો કોઈ શ્રેણિક નહીં બને. તો અહીંયા તમારે માત્ર ઘટકને ઉલટાવવાના છે. 1 1/2 અને 1/3. 1/1 એટલે 1 જ થાય. ઓકે, બસ આ તમારો જવાબ થઈ ગયો, આન્સર ક્લિયર. નંબર 7 a બરાબર 1 2 3 4 તો એડજોઇન્ટ a શોધો. એડજોઇન્ટ a એટલે શું? એડજોઇન્ટ a એટલે સહઅવયવ શ્રેણિક, બરાબર. તો આ શ્રેણિક જે છે એમાં બે હાર અને બે સ્તંભ છે. સૌપ્રથમ સહઅવયવ શ્રેણિક ક્યારે મળે તો જ્યારે ચોરસ શ્રેણિક હશે તો જ મળશે, બાકી નહીં. હવે 2x2 કે જેમાં બે હાર અને બે સ્તંભ છે, જ્યાં બે હાર અને બે સ્તંભ, ત્રણ હાર અને ત્રણ સ્તંભ, ચાર હાર અને ચાર સ્તંભ, મતલબ કે ચોરસ શ્રેણિક હશે ત્યાં જ તમને સહઅવયવ શ્રેણિક એડજોઇન્ટ મળશે. આ જે ટેકનિક તમને અત્યારે સમજાવી રહ્યો છું એ માત્ર ને માત્ર 2x2 માટે છે, એટલે કે બે હાર અને બે સ્તંભ હોય શ્રેણિક એની માટે છે. તો અહીં a બરાબર 1 2 3 4 તો એડજોઇન્ટ કઈ રીતે લખાય? તો એડજોઇન્ટ તમારે લખવું હોય તો અગ્ર વિકર્ણના ઘટકો જે હોય, ફરીથી હું બોલું છું સમજી લેજો, અગ્ર વિકર્ણના ઘટકો છે એની અદલાબદલી કરવાની. એટલે આ 1 અને 4 છે એનું 4 અને 1 થઈ જાય, બરાબર છે. અગ્ર વિકર્ણના ઘટકની અદલાબદલી અને પ્રતિવિકર્ણના ઘટકને માઈનસ વડે ગુણવાના, એટલે -2 અને -3. તો આ રીતે તમને એડજોઇન્ટ મળે. ઓકે, નેક્સ્ટ નંબર 8 3x3 શ્રેણિક A માટે નિશ્ચયકમાં a બરાબર 4 હોય તો નિશ્ચયકમાં એડજોઇન્ટ કેટલા થાય? ઘણી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ શ્રેણિક આપ્યો હોય તો એડજોઇન્ટ મળે પછી આપણે એનો નિશ્ચય શોધીએ. અહીંયા તો આપણે શ્રેણિક આપ્યો જ નથી આ 8 નંબરના ક્વેશ્ચનમાં અને એડજોઇન્ટ શોધીને એનો નિશ્ચય કરવાનો છે. તો સ્ટુડન્ટ્સ આની માટે તમારી પાસે શોર્ટકટ હોવી જોઈએ. તો એ શોર્ટકટ હું તમને આપું છું. તો વ્યાપક જનરલ શોર્ટકટ છે કે નિશ્ચયકમાં એડજોઇન્ટ a બરાબર નિશ્ચયક a ની n-1 ઘાત n ક્રોસ n શ્રેણિક માટે, વ્યાપક શ્રેણિક માટે મેં તમને આ શોર્ટકટ આપી છે. તો અહીંયા તમે જુઓ 3x3 શ્રેણિક છે તો સૂત્ર શું બનશે? નિશ્ચયકમાં એડજોઇન્ટ a બરાબર નિશ્ચયક a નો વર્ગ. હવે અહીંયા તમારી પાસે નિશ્ચયક a ની કિંમત છે 4 તો 4 નો વર્ગ એટલે જવાબ આવશે 16. તો નિશ્ચયકમાં એડજોઇન્ટ a બરાબર તમને જવાબ મળશે 16. તો નેક્સ્ટ MCQ તરફ જઈએ. MCQ નંબર 9 3x3 શ્રેણિક A માટે નિશ્ચયકમાં 3a બરાબર નિશ્ચયકમાં 3/2a બરાબર ખાલી જગ્યા. તો અહીંયા હું તમને એક શોર્ટકટ આપી દઉં છું કે નિશ્ચયકમાં n x n શ્રેણિક હોય
અને જો નિશ્ચાયકમાં k a આપ્યું હોય તો k ની n ઘાત નિશ્ચાયકમાં a મળશે બરાબર આ એક શોર્ટકટ છે તો અહીંયા આપણે સોલ્વ કરીએ કે નિશ્ચાયકમાં 3/2 a તો તમે અહીંયા જોઈ લો કે શ્રેણિક છે એ 3x3 છે એટલે કે 3 હાર અને 3 સ્તંભ છે તો આનો જવાબ આવશે 3/2 નો ઘન નિશ્ચાયકમાં a એટલે કે 27/8 નિશ્ચાયકમાં a આ તમારો જવાબ થયો ઓકે હવે આ કઈ રીતે બન્યું તો આની માટે તમે ચેપ્ટર પ્રોપરલી ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે નિશ્ચાયકમાં જ્યારે તમે ગુણાકાર કરો છો ત્યારે તમે પ્રોપરલી કોઈ એક હાર કે કોઈ એક સ્તંભના બધા ઘટક સાથે ગુણો છો જ્યારે શ્રેણીમાં તમે જ્યારે ગુણાકાર કરો છો ત્યારે બધા જ ઘટક સાથે તમારે ગુણાય છે બરાબર જો તમે કોઈ નિશ્ચિત સંખ્યા વડે શ્રેણીકને ગુણો છો તો બધા ઘટક જોડે ગુણાશે હવે તમે શ્રેણીકનો નિશ્ચાયક બનાવો છો તો નિશ્ચાયકમાં દરેક હારમાંથી એ સંખ્યા કોમન આવવાની ધારો કે મેં કોઈ 3x3 શ્રેણીક લીધો છે અને એને મેં 3 વડે ગુણ્યો છે હું એક ઉદાહરણ આપું છું બરાબર છે તો 3 વડે ગુણી શ્રેણીકને તો બધા ઘટક 3 વડે ગુણાશે પહેલી હારમાં બધા ઘટકને 3 વડે ગુણવાના બીજી હારમાં 3 વડે ત્રીજી હારમાં 3 વડે હવે એ જ શ્રેણીકનો જો હું નિશ્ચાયક લઈ લઉં બરાબર છે તો નિશ્ચાયકમાં શું થશે પહેલી હારમાંથી 3 કોમન આવશે બીજી હારમાંથી 3 કોમન આવશે ત્રીજી હારમાંથી 3 કોમન આવશે એટલે એનો મતલબ એવો થયો કે 3 છે એ 3 વખત કોમન આવે છે એટલે 3 નો ઘન થયો તો તમે સમજી ગયા હશો કે મેં 3 વડે ગુણ્યા 3x3 શ્રેણીક લીધો એનો નિશ્ચાયક કર્યો તો મેં 27 એટલે કે 3 નો ઘન મને કોમન મળ્યો તો એ શોર્ટકટ એની માટે હું તમને અહીંયા એક સેન્ટેન્સ આપી દઉં શોર્ટકટ આપી દઉં એ યાદ રાખો તો કોઈ પણ શ્રેણીક હશે બરાબર ચોરસ શ્રેણીક માટે જ આ શક્ય છે ઓકે કેમ કે ચોરસ શ્રેણીકનો નિશ્ચાયક મળે તો ત્યાં તમારે અહીંયા ગુણવું નહીં પડે કોમન કાઢવું નહીં પડે સિમ્પલ વસ્તુ છે કે નિશ્ચાયકમાં k a બરાબર k ની n ઘાત નિશ્ચાયકમાં a જ્યાં n ક્રોસ n શ્રેણીક હોવો જોઈએ બરાબર છે નંબર 10 a બરાબર શ્રેણીકમાં 0 2x 3 x 2 0 એ વિષમની શ્રેણીક હોય તો x કેટલા તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જાણો છો કે વિષમની શ્રેણીકમાં અગ્ર વિકર્ણના બધા ઘટક શૂન્ય હોય તમે જાણો છો તો અહીંયા ચેક કરો પહેલા અગ્ર વિકર્ણના બધા ઘટક શૂન્ય હોવા જોઈએ બરાબર છે તો અહીંયા વિષમની શ્રેણીકના અગ્ર વિકર્ણના ઘટક શૂન્ય છે મતલબ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ નથી હવે આપણે વિષમની શ્રેણીકની વ્યાખ્યા ખબર હોવી જોઈએ તો વિષમની શ્રેણીકની વ્યાખ્યા છે કે a t બરાબર -a અથવા a' બરાબર -a તો a t એટલે a ટ્રાન્સપોઝ એટલે પહેલી હાર છે એ પહેલો સ્તંભ બનશે અને બીજી હાર છે એ બીજો સ્તંભ બનશે બરાબર -a એટલે 0 2x 3 x 2 અને 0 હવે આપણે આ માઈનસ શ્રેણીકને આપી દઈએ એટલે બધા ઘટક માઈનસ વડે ગુણાશે તો હું ડાયરેક્ટ સરખાવું છું તો x 2 બરાબર -2x 3 એટલે 3x બરાબર 2 3 એટલે 3x બરાબર -1 એટલે x ની કિંમત -1/3 મળે છે તો જો એ વિષમની શ્રેણી હોય તો x ની કિંમત -1/3 મળે આવો ક્વેશ્ચન મેં તમને ડેમો વિડિયોમાં આપેલો એની અંદર એવું હતું કે સમમિત શ્રેણી હોય તો સમમિત શ્રેણીની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો સમમિત શ્રેણી છે a t બરાબર a થાય એને સમમિત શ્રેણી કહેવાય બરાબર છે એટલે જ્યારે પણ તમે અહીંયા કોઈ ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છો ત્યારે તમારી પાસે એનો ફંડા ક્લિયર હોવો જોઈએ બરાબર છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ નેક્સ્ટ MCQ તરફ જઈએ 11 નંબરનો MCQ a બરાબર ડાયાગોનલમાં 1 1 2 અને b બરાબર ડાયાગોનલમાં 3 2 1 તો b a અને 2a 3b શોધો સૌપ્રથમ સમજી લો ફરી હું એકવાર રિપીટ કરું છું આગળ પણ મેં રિપીટ કર્યું હતું વિકર્ણ શ્રેણીકનો ગુણાકાર કરવાથી વિકર્ણ શ્રેણીક જ મળે એવી રીતે વિકર્ણ શ્રેણીકમાં સરવાળો અને બાદબાકી કરવાથી વિકર્ણ શ્રેણીક જ મળે એટલા માટે મેં વિકર્ણ શ્રેણીકનું ઉદાહરણ લીધું સરવાળા બાદબાકી બધાને આવડે છે પણ વિકર્ણ શ્રેણીક આવે ત્યાં કદાચ અમુક બાળકોને કન્ફ્યુઝન થતું હોય છે તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે અને તમને પ્રોપરલી સબટ્રેક્શન એડિશન સરવાળો બાદબાકી આ બધું પરફેક્ટ ખબર પડી જાય તો એક નાનકડો એક MCQ નો પણ લીધો છે તો હવે એ MCQ તરફ જઈએ તો b a તમારે શોધવું છે તો b a બરાબર b ની કિંમત છે ડાયાગોનલ 3 2 1 ઓકે માઈનસ a ની કિંમત છે ડાયાગોનલ 1 1 અને 2 ઇઝ ઇક્વલ ટુ ડાયાગોનલ વિકર્ણ શ્રેણીક 3 2 1 પ્લસ કરીશું તો ડાયાગોનલ -1 +1 અને -2 મેથડ સમજાવી રહ્યો છું અને જો ડાયરેક્ટ કરવું હોય તો તમે આ સ્ટેપ પણ લખી શકો છો
3 માઈનસ 1 એટલે 2, 2 પ્લસ 1 3, 1 માઈનસ 2 એટલે માઈનસ 1. અહીંથી પણ ડાયરેક્ટ થઈ શકે છે. ઓકે, અને આપણને ડાયરેક્ટ આન્સર મળી જાય. અમે b માઈનસ a સુધી. હવે 2a પ્લસ 3b સુધી સેકન્ડ ક્વેશ્ચન પણ મેં આમાં એડ કરી દીધો છે કે એમાં સરવાળો કરી દે કરો. તો 2 ગુણ્યા a, તો આ શ્રેણિકને તમારે 2 વડે ગુણવાના છે. તો હું એ લખીશ ડાયરેક્ટ ડાયાગોનલ 2 વડે ગુણીએ એટલે 2 માઈનસ 2 અને 4 પ્લસ ડાયાગોનલ અને 3 વડે ગુણવાના છે એટલે 9 6 અને 3 બરાબર છે. હવે આપણે અહીંયા સરવાળો કરીએ તો ડાયાગોનલ 11 4 અને 7. તો આ તમને વિકર્ણ શ્રેણિક મળ્યો. તો વિદ્યાર્થીઓ વિકર્ણ શ્રેણિકનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, તમને વિકર્ણ શ્રેણિક જ મળે. એનો વ્યસ્ત શ્રેણિક શોધો તો પણ વિકર્ણ શ્રેણિક મળે. આ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં સેટ કરી દેજો. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. એમસીક્યુ નંબર 12. a બરાબર શ્રેણિકમાં 2x 0x x અને a ઇન્વર્સ બરાબર 1 0 -1 2. તો x કેટલા? તો અહીંયા તમારે a ઇન્વર્સ શોધવાની જરૂર નથી. તો સ્ટુડન્ટ્સ હું અહીંયા તમને એક શોર્ટકટ આપું છું, યાદ રાખો કે a ગુણ્યા a ઇન્વર્સ બરાબર i થાય. ચોરસ શ્રેણિક માટે a ગુણ્યા a ઇન્વર્સ બરાબર i. ઓકે, તો આપણી પાસે a અવેલેબલ છે 2x 0x અને x. a ઇન્વર્સ પણ અવેલેબલ છે, ગુણાકાર છે અહીંયા 1 0 -1 2 અને i આપણી પાસે છે, આપણે જાણીએ છીએ 1 0 0 1. હવે આપણે ગુણાકાર કરીએ તો પહેલી હાર અને પહેલો સ્તંભ બરાબર એટલે 2x બરાબર પહેલો ઘટક આવશે 1 એટલે x ની કિંમત 1/2 મળે. હવે આપણે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 0 થઈ ગયો. પછી બીજી હાર પહેલો સ્તંભ લઈએ 0 થઈ ગયો. બીજી હાર અને બીજો સ્તંભ ચેક કરીએ તો આ જવાબ આવવો જ જોઈએ બરાબર. ચલો ચેક કરી લઈએ. બીજી હાર અને બીજો સ્તંભ 0 + 2x બરાબર 1 એટલે x બરાબર 1/2. બંને ઓપ્શનમાં સરખો જવાબ આવે છે. એનો મતલબ એવો થયો કે x ની કિંમત 1/2 પરફેક્ટ છે. હવે MCQ નંબર 13 ઉપર જઈએ. a બરાબર આલ્ફા સ્ક્વેર 5 5 અને માઈનસ આલ્ફા અને નિશ્ચાયકમાં a ની 10 ઘાત પાવર 10 = 1024 1024. તો આલ્ફા કેટલા? તો સ્ટુડન્ટ્સ આગળનો MCQ તમે પરફેક્ટ જોયો હશે, ધ્યાન આપ્યો હશે. તો આ MCQ તમારા માટે બહુ ઈઝી છે, છતાંય મેં અહીંયા મૂક્યું છે. પ્રેક્ટિસ થઈ જાય અને તમે વધારે સારું સોલ્વ કરી શકો આગળ. તો ફરીથી હું કન્સેપ્ટ રિમાઇન્ડર કરું છું કે a ની n ઘાત નો નિશ્ચાયક શોધો કે પછી નિશ્ચાયકની n ઘાત કરો, જવાબ સરખો આવે. તો અહીંયા a ની 10 ઘાત નો નિશ્ચાયક કરીએ 1024 છે કે પછી નિશ્ચાયક a કરીને 10 ઘાત કરીએ, આ થશે 2 ની 10 ઘાત 1024. તો આપણે બંને બાજુ નિશ્ચાયક દૂર કરીએ, સોરી 10 ઘાત દૂર કરીએ તો નિશ્ચાયકમાં a ની કિંમત +or -2 આવે. આમ તો કેમ કે 10 ઘાત બે કી સંખ્યા છે, હું હાલ +2 લઉં છું બરાબર છે. હવે નિશ્ચાયકમાં a તો શ્રેણિકમાંથી નિશ્ચાયક થઈ જશે આલ્ફા સ્ક્વેર 5 5 અને માઈનસ આલ્ફા બરાબર 2 માઈનસ આલ્ફાનો ઘન -25 બરાબર 2 માઈનસ આલ્ફાનો ઘન બરાબર 27 એટલે આલ્ફાનો ઘન બરાબર -27 એટલે આલ્ફા બરાબર -3. તમે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો, જવાબ આવ્યો -3. જો એવું થયું કે તમારી પાસે ઓપ્શનમાં આ જવાબ નથી આપ્યો તો બીજો વિકલ્પ અહીંયા બને છે, નિશ્ચાયકમાં a બરાબર -2 પણ થાય, એ પણ તમે લખી શકો અને જવાબ લાવી શકો છો જો મળતો હોય તો. એવું જરૂરી નહીં કે જવાબ મળે છે, પણ આ આપણને જવાબ -3 મળી ગયો જે ઓપ્શનમાં આપેલો છે, એટલે આપણે આગળ એક બીજો ઓપ્શન કરવાની જરૂર નથી. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ આપણે જઈએ MCQ નંબર 14. a બરાબર શ્રેણિકમાં 5 5 આલ્ફા આલ્ફા 0 આલ્ફા 3 આલ્ફા 0 0 5 તથા નિશ્ચાયકમાં a સ્ક્વેર એનો વર્ગ બરાબર 25. તો આલ્ફા કેટલા આવશે, એનો આલ્ફાનો માનાંક કેટલો આવશે, મૂલ્ય કેટલું આવશે? તો સૌપ્રથમ આપણે જે શોર્ટકટ છે એનો ઉપયોગ કરીએ. ફરી નિશ્ચાયકમાં a સ્ક્વેર બરાબર 25 છે એટલે આને કહેવાય નિશ્ચાયક a નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25 એટલે 5 નો વર્ગ. બંને બાજુ આપણે વર્ગ દૂર કરી દઈએ તો વર્ગ દૂર કરીશું તો નિશ્ચાયકમાં a બરાબર +or મળે. ઓકે, નિશ્ચાયક લઈ લઈએ આપણે, શ્રેણિકમાંથી નિશ્ચાયક બની જશે 5 5 આલ્ફા આલ્ફા 0 આલ્ફા 3 આલ્ફા 0 0 અને 5 બરાબર +or -5.
તો સ્ટુડન્ટ્સ અહીંયા તમે જો જ્યારે અહીંયા અગ્ર વિકર્ણ જે છે 5 આલ્ફા અને 5 એના ઘટક છે, એની નીચેનો ભાગ શૂન્ય છે, બરાબર. તો જ્યારે પણ આ રીતે તમને અગ્ર વિકર્ણની નીચેનો ભાગ અથવા ઉપરનો ભાગ એ રીતે શૂન્ય ઘટક મળે ત્યારે તમારે આ ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો. 25 આલ્ફા બરાબર ±5. અને જો એવું ખબર ના પડે તો તમે આનું વિસ્તરણ કરો, પહેલા સ્તંભથી વિસ્તરણ કરો એટલે તમને 25 આલ્ફા જ મળશે. ઓકે, તો આલ્ફાની કિંમત ±1/5 મળે છે. તમારે માનાંકમાં આલ્ફા શોધવાના છે. માનાંક કરીએ એટલે પ્લસ ઓર માઈનસ જે સાઇન છે એ કેન્સલ થઈ જાય એટલે જવાબ આવશે 1/5. MCQ નંબર 15 P બરાબર શ્રેણિકમાં 1 આલ્ફા 3 1 3 3 2 4 4 એ 3x3 શ્રેણિક એનો સઅવયવ જ હોય અને નિશ્ચયકમાં a બરાબર 4 હોય તો આલ્ફા કેટલા? સઅવયવ છે એટલે સઅવયવ શ્રેણિક એડજોઇન્ટ a છે. એટલે રકમમાં તમને જે આપ્યું છે ને p, એ રકમમાં એવું કીધું છે કે p એ એડજોઇન્ટ a છે. ઓકે, p એ એડજોઇન્ટ a છે, એનો સઅવયવ શ્રેણિક છે. તો અહીં તમારે સઅવયવ શ્રેણિક શોધવાની જરૂર નથી. માત્ર ને માત્ર શોર્ટકટ દ્વારા તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો જે આગળ આવી ગઈ છે. શોર્ટકટ છે નિશ્ચયકમાં એડજોઇન્ટ a બરાબર નિશ્ચયક a નો વર્ગ 3x3 શ્રેણિક માટે આગળ આપણે ઉપયોગ કર્યો આનો. તો નિશ્ચયકમાં એડજોઇન્ટ એટલે નિશ્ચયકમાં p કહેવાય, બરાબર છે. એટલે કે 1 આલ્ફા 3 1 3 3 2 4 4 બરાબર નિશ્ચયક a ની કિંમત તમારી પાસે છે 4 નો વર્ગ 16, બરાબર છે. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો 1 કૌંસમાં 12 - 12 0 થઈ જશે, માઈનસ આલ્ફા કૌંસમાં વિસ્તરણ કરીએ છીએ 4 - 6 પ્લસ 3 કૌંસમાં 4 - 6 બરાબર 16. આ તો 0 થઈ ગયો, -2 એટલે +2 આલ્ફા -6 બરાબર 16, 2 આલ્ફા બરાબર 22 એટલે આલ્ફા બરાબર 11. આ તમને આલ્ફાની કિંમત મળી. સ્ટુડન્ટ્સ આ અમુક ક્વેશ્ચન્સ એવા છે કે જીમેઇન માં પણ પૂછાયેલા છે અને આ ક્વેશ્ચનના જે કન્ટેન્ટ છે આ વસ્તુ તમે ગુજકેટમાં પણ આવી શકે, બોર્ડના એમસીક્યુ માં બી આવી શકે, બોર્ડના પેપરમાં પણ આવી શકે, જીમેઇન માં પણ આવી શકે. આ 2014 નો પ્રશ્ન છે, આ 2007 નો પ્રશ્ન છે, AI ટ્રિપલ. તો આ કોમ્પિટિટિવ એક્ઝામના જે સારા એમસીક્યુઝ છે આ બધા એમસીક્યુ ને મેં મારા વિડિયોમાં લીધેલા છે, બરાબર છે. તો તમે જે મની અહીંયા ઇન્વેસ્ટ કરો છો એ વેસ્ટ નથી જવાની, કે તમારી મની કે વેસ્ટ નહીં જાય. આ આખા જેટલા બી વિડિયોઝ મેં મૂક્યા છે બધા વિડિયો તમે પરફેક્ટલી જુઓ, સમજો તો આ શ્રેણિક ચેપ્ટરના બધા જ એમસીક્યુ તમારા ક્લિયર થઈ જશે. અને આ સમજ્યા પછી તમે કોઈ રેફરન્સ બુક લઈને સોલ્વ કરશો એમસીક્યુ તો 100% તમને આવડી જશે અને તમારો કોન્ફિડન્સ વધશે. ઓકે, MCQ નંબર 14 નીચેના પૈકી કયા શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક નથી? સૌપ્રથમ વ્યસ્ત શ્રેણિક શોધવા માટેનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. તો વ્યસ્ત શ્રેણિક શોધવાનું સૂત્ર છે, કન્સેપ્ટ છે A ઇન્વર્સ બરાબર 1 નિશ્ચયકમાં A એડજોઇન્ટ A. હવે A ઇન્વર્સ ક્યારે ન મળે, બરાબર? તો એની માટે નિશ્ચયકમાં A ની કિંમત નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ તમને A ઇન્વર્સ મળે. તો તમે સમજી ગયા છો કે ઇન્વર્સ ક્યારે ન મળે, એટલે કે નિશ્ચયક એ 0 થવો જોઈએ, બરાબર? આ ચાર ઓપ્શનમાં જે શ્રેણિકનો નિશ્ચયક 0 થતો હશે એનો ઇન્વર્સ નહીં મળે. તો તમે ચાર ઓપ્શન ચેક કરો, એમાં C ઓપ્શન જે છે એમાં એ તમારો જવાબ છે. કઈ રીતે ખબર પડી મને? તો આનો નિશ્ચયક લઈએ 2 3 4 6 બરાબર 12 - 12 એટલે કે 0 આવે છે. C ઓપ્શન જે છે એનો નિશ્ચયક 0 આવે છે. એનો મતલબ કે ત્યાં તમને પ્રતિ વ્યસ્ત શ્રેણિક એટલે કે ઇન્વર્સ નહીં મળે. તો જવાબ C છે. ત્યારબાદ 15 નંબર, જો a² - a + i બરાબર O હોય તો A ઇન્વર્સ શોધો. તો સ્ટુડન્ટ્સ મેં તમને શોર્ટકટ સૂત્ર આગળ આપ્યું હતું, ફરી હું અહીંયા રિપીટ કરું છું કે A ઇન્વર્સ ગુણ્યા A સૂત્ર છે A ઇન્વર્સ ગુણ્યા A અથવા A ગુણ્યા A ઇન્વર્સ, એનો ગુણાકાર કરો તો તમને i મળે. તો આ એક તમને પદ આપ્યું છે અને તમારે ઇન્વર્સ શોધવું છે. તો જ્યારે પણ કોઈ સમીકરણ આપ્યું હોય અને તમારે ઇન્વર્સ શોધવું હોય તો તમે બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી નાખો.
તો આ સમીકરણને બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણીએ તો a ઇન્વર્સ a સ્ક્વેર a ઇન્વર્સ a ઇન્વર્સ i બરાબર a ઇન્વર્સ ગુણ્યા o શૂન્ય શ્રેણી a ઇન્વર્સ ગુણ્યા a સ્ક્વેર એને a કહેવાય a ઇન્વર્સ ગુણ્યા a એને i કહેવાય ઓકે શોર્ટકટ સૂત્ર આપણે ઉપયોગ કરીશું અને a ઇન્વર્સ ગુણ્યા i એટલે a ઇન્વર્સ ગુણ્યા o એટલે o આમાંથી આપણે a ઇન્વર્સ ને કરતા બનાવીએ તો a ઇન્વર્સ બરાબર i a આ તમારો જવાબ થઈ ગયો ઓકે 16 નંબર a બરાબર 0 a b a 0 c b c 0 તો નિશ્ચાયકમાં a શોધો તો સ્ટુડન્ટ્સ આનો નિશ્ચાયક કરીને તમે સાદુરૂપ આપી શકો પણ મેં આગળ તમને ડેમો વિડિયોમાં કન્સેપ્ટ સમજાવ્યો હતો કે વિસંમિત શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે બરાબર છે વિસંમિત 3x3 વિસંમિત શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય હંમેશા આ 3x3 શ્રેણી છે ને આ વિસંમિત છે કઈ રીતે ખબર પડે તો અગ્રવિકર્ણના ઘટકો શૂન્ય છે પહેલી હારને માઈનસ વડે ગુણશો તો પહેલો સ્તંભ મળશે બીજી હારને માઈનસ વડે ગુણશો તો બીજો સ્તંભ મળશે અને ત્રીજી હારને માઈનસ વડે ગુણશો તો ત્રીજો સ્તંભ મળશે આ એની ઓળખાણ છે એટલે આનો નિશ્ચાયક જો લેવામાં આવે 0 a b ab 0 c c અને 0 તો એનું મૂલ્ય 0 જ આવે ઓકે તો આપણે મિશ્રણ કરવાની જરૂર નથી અને મિશ્રણ કરશો તો બી જવાબ 0 આવશે ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે આગળ જે 17 નંબરનો એમસીક્યુ a બરાબર શ્રેણીકમાં 3 3 3 3 3 3 3 3 3 તો એ ઘન શોધો તો સૌપ્રથમ આપણે a સ્ક્વેર શોધવું પડે બરાબર તો a સ્ક્વેર બરાબર a ગુણ્યા a થાય ઓકે a ની કિંમત તમારી પાસે છે 3 3 3 3 3 3 3 3 3 ફરી a ની કિંમત તમારી પાસે છે 3 3 3 3 3 3 3 3 3 ઓકે હવે a અને a નો ગુણાકાર કરીએ છે તો પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર કરીએ ઓકે તો પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર કરીશું તો 3 તરી 9 3 તરી 9 3 તરી 9 એટલે 27 તો બધામાં 27 જ આવશે કે બધા ઘટક સરખા છે એટલે અહીંયા આપણને બધામાં 27 મળશે 27 બરાબર હવે ઘણા વિદ્યાર્થી અહીંયા શું કરે કે 27 ને કોમન કાઢી લે છે 27 ને કોમન ના કાઢો તમે કોમન કાઢો 9 ને કેમ એવું કેમ કે રકમમાં તમને આપ્યું છે 3 3 3 એટલે જો તમે આમાંથી 9 કોમન કાઢશો તો બધામાં 3 વધશે એટલે રકમ ફરી પાછી આપણને મળે છે બરાબર તો આની જગ્યાએ આપણે લખીશું એટલે કે a² બરાબર 9a મળે હું આને પરિણામ નંબર 1 આપી દઉં છું ઓકે તો આટલે સુધી તમને સમજાઈ ગયું હશે હવે આપણે આગળ કઈ રીતે સોલ્વ કરવું તો આપણે શોધવાનું છે a ઘન બરાબર છે તો બંને બાજુ a વડે ગુણી નાખીએ તો a ઘન બરાબર 9a નો વર્ગ ક્લિયર હવે a² ની કિંમત મૂકી દઈએ 9a એટલે જવાબ આવશે 81a તમે ઓપ્શનમાં જોઈ શકો છો 81a છે એ c ઓપ્શનમાં છે એટલે કે c તમારો જવાબ છે ત્યારબાદ MCQ નંબર 18 a બરાબર 1 2 5 અને 1 અને a ઇન્વર્સ બરાબર ma ni હોય તો m બરાબર કેટલા અને n બરાબર કેટલા તો ઇન્વર્સ શોધવાનું સૂત્ર હું તમને અહીંયા સમજાવું છું a ઇન્વર્સ શોધવાનું સૂત્ર નિશ્ચાયકમાં a એડજોઇન્ટ a બરાબર તો વિદ્યાર્થીઓ મેં તમને આગળ એડજોઇન્ટ a અને નિશ્ચાયક a એ બંને તમને શોધતા શીખવાડી દીધું છે અને લગભગ આ સૂત્ર આપણે આગળના MCQ માં આવી પણ ગયું તો અહીંયા નિશ્ચાયક a કઈ રીતે મળશે તો શ્રેણીકમાંથી નિશ્ચાયક થઈ જશે 1 2 5 અને +1 સાદુરૂપ આપીએ 1 5 દુ 10 એટલે કે 11 ઓકે તો હવે નિશ્ચાયક a તમને મળી ગયો બરાબર ત્યારબાદ હવે આપણે એડજોઇન્ટ a શોધીએ તો 2x2 માટે એડજોઇન્ટ a શોધવો હોય તો બહુ સરળ છે અગ્ર વિકર્ણ જે હોય બરાબર એના ઘટકની અદલાબદલી ફરીથી રિપીટ કરું છું અગ્ર વિકર્ણના ઘટકની અદલાબદલી તો વિદ્યાર્થીઓ અહીંયા છે ને અગ્ર વિકર્ણના બંને ઘટક સરખા છે 1 અને 1 તો હું અદલાબદલી કરીશ તો બી 1 1 જ આવશે એટલે અહીંયા આ ક્વેશ્ચનની અંદર ઘટક એવી રીતે આપેલા છે જેથી એડજોઇન્ટ એમાં તમને અગ્ર વિકર્ણ છે એ સેમ રહેશે કેમ કે બંને ઘટક સરખા છે અદલાબદલી કરું 1 1 ની અદલાબદલી 1 1 જ થવાનું અને બીજું પ્રતિ વિકર્ણ જે છે એના ઘટકને તમારે માઈનસ વડે ગુણવાના
એટલે -2 અને +5 આ તમને એડજોઇન્ટ મળી ગયો. ઓકે, હવે તમારે a ઇન્વર્સ શોધવાનું છે. તો a ઇન્વર્સ શોધવાનું સૂત્ર છે તમારી પાસે 1/નિશ્ચય 1 માં એડજોઇન્ટ. રકમમાં આપ્યું છે a ઇન્વર્સ બરાબર ma + ni. a ઇન્વર્સ ની કિંમત 1/નિશ્ચય 1 માં a એડજોઇન્ટ 1 -2 5 અને 11 સોરી 5 અને 1 બરાબર m ગુણ્યા a ની કિંમત તમારી પાસે છે 1 2 -5 + 1 n ગુણ્યા i ની કિંમત તમે જાણો છો 1001. ઓકે, જેટલી કિંમત આપણને ખબર છે એ મૂકી દીધી. ઓકે, હવે ગુણી નાખીએ 11 વડે. તો 1/11 -2/11 5/11 અને 1/11 1/11 1/11 m વડે ગુણો એટલે m 2m -5m અને m પ્લસ n વડે ગુણો તો n 0 0 અને n. ઓકે, હવે સરવાળો કરીને સરખાઈ દઈએ તો m + n બરાબર 1/11. ઓકે, પછી 2m બરાબર -2/11 સરવાળો કરો 2m + 0 = -2/11. તો આના પરથી m ની કિંમત મળી જશે -1/11. ઓપ્શનમાં તમે જોઈ શકો છો -1/11 એ ઓપ્શનમાં છે. ઓકે, અને બીજું સરવાળો જે છે 1/11 થવો જોઈએ. એટલે આ નહીં આવે જવાબ, આ પણ નહીં આવે, આ બેમાંથી એક ઓપ્શન આવી શકે. ઓકે, કે જેનો સરવાળો એ 1/11 થાય છે. તો હવે અહીંયા તમે જો m બરાબર -1/11 મળી ગયા એટલે ડી ઓપ્શન આવવાનો નથી. છતાંય તમે આગળ અહીંથી સાદુરૂપ આપીને ચેક કરી શકો છો. બરાબર, તો અહીંયા -5m બરાબર 5/11 એટલે m ની કિંમત -1/11 જો એ જ મળી આપણને. એનો મતલબ કે આપણો જવાબ રાઈટ છે. કદાચ એવું બને કે એકમાં અલગ આવે તો m ના પણ મળે, એવું પણ બને. પણ અહીંયા બધા ઓપ્શનમાં તમને કિંમત આપેલી છે, એનો મતલબ કે જવાબ પ્રોપર આપણને મળશે. ઓકે, તો હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ MCQ પર જઈએ. નેક્સ્ટ MCQ છે a બરાબર cos θ sin θ -sin θ અને cos θ. તો એ ગણ શોધો. તો અહીંયા આપણે a² શોધીએ. a² એટલે a ગુણ્યા a થાય, એ આપણે જાણીએ છીએ. a ની કિંમત છે cos θ sin θ -sin θ અને cos θ. ફરી a ની કિંમત આપણે અહીંયા મૂકવી પડશે. બરાબર છે, cos θ sin θ -sin θ અને cos θ. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો પહેલી હાર અને પહેલો સ્તંભ. તો ગુણાકાર કરીશું તો આપણને મળશે cos² θ sin² θ. cos² θ sin² θ એટલે વિદ્યાર્થીઓ સૂત્ર છે cos 2 θ નું. બરાબર, ત્યારબાદ પહેલી હાર અને બીજો સ્તંભ તો cos θ sin θ sin θ cos θ. cos θ sin θ એટલે sin θ cos θ જ કહેવાય. એટલે sin θ cos θ sin θ cos θ એટલે 2 sin θ cos θ. તો એ સૂત્ર છે sin 2 θ નું. ઓકે, ત્યારબાદ sin cos એટલે sin 2 θ નું સૂત્ર બન્યું અને sin² cos² એટલે cos 2 θ નું સૂત્ર બની ગયું. મેં અહીંયા ડાયરેક્ટ સ્ટેપ લખ્યું છે કેમ કે તમે ત્રિકોણમિતિ ભણી ગયા છો અને એમાં તમે સૂત્ર વિશે જાણો છો. cos 2 θ નું સૂત્ર છે cos² sin² θ. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમે જુઓ પરફેક્ટલી સમજી શકો છો. અહીંયા તમે કે થીટા હતો ને તો 2 θ થઈ ગયું. રાઈટ, એટલે માત્ર મેં વર્ક કર્યો અને ખૂણો છે એ ડબલ થયો. તો હવે સિમ્પલ છે, જો a ઘન મારે લખવો હોય તો ગુણાકાર કરવાની જરૂર નથી. a ઘન લખવો હોય તો મને મળશે cos 3 θ sin 3 θ sin 3 θ અને cos 3 θ. તો એક આ પેટર્ન બની ગઈ. બરાબર છે, કે જો a બરાબર cos θ sin θ sin θ cos θ, જો આ પ્રકારનો કોઈ શ્રેણિક હોય તો a ની n ઘાત બરાબર cos n θ sin n θ sin n θ cos n θ. ઓકે, ત્યારબાદ MCQ નંબર 20 a બરાબર શ્રેણિકમાં 2 1 3 4 1 2 1 1 5. તો a ગુણ્યા એડજોઇન્ટ એ શોધો. તો આ પ્રકારના MCQ માં ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે કે એડજોઇન્ટ એ શોધવા બેસશે. એડજોઇન્ટ એ ની કિંમત શોધશે. તમને ખબર છે કે એડજોઇન્ટ એ માટે આખું પેજ જોઈએ. બરાબર છે, દરેક ઘટકના સહઅવયવ તમારે લખવા પડે. ઓકે, અને એ સહઅવયવ શોધવા બેસીએ તો ટાઈમ વેસ્ટ થાય.
બીજી એક વસ્તુ એ કે સહઅવયવો શોધ્યા પછી પણ સહઅવયવ શ્રેણી શોધ્યા પછી પણ તમારે ગુણાકાર કરવાનો છે. તો આ એમસીક્યુ જે છે એ તમારી પાસે ટાઈમ વધારે લઈ લે અને આવા જો 8-10 એમસીક્યુ પેપરમાં પૂછાય તો એમસીક્યુ સેક્શન છે તમારો વીક પડે, તમારા માર્ક્સ 100% કપાય. તો વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરાય, આ ટાઈપના ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરાય સમજી લો. આની માટે શોર્ટકટ જે છે એ હું તમને સમજાવું છું. શોર્ટકટનું સૂત્ર છે a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર નિશ્ચાયક a ગુણ્યા i. ઓકે, તો આ એક શોર્ટકટ સૂત્ર છે કે a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર નિશ્ચાયક a ગુણ્યા i. આ સૂત્ર છે 3x3 શ્રેણી માટે છે, યાદ રાખજો વિદ્યાર્થીઓ. a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર નિશ્ચાયકમાં a ગુણ્યા i. હવે જુઓ, તમારે એડજોઇન્ટ a ગુણ્યા એડજોઇન્ટ a શોધવાનું છે તો સિમ્પલ ખાલી નિશ્ચાયક શોધવાનો હોય આની અંદર. તો હવે આપણે નિશ્ચાયક શોધી નાખીએ. નિશ્ચાયકમાં a બરાબર શ્રેણીકમાંથી નિશ્ચાયક બની જશે 2 - 1 3 4 1 2 1 - 1 5 બરાબર. હવે આપણે આનું સાદુરૂપ લઈ લઈએ. તો સાદુરૂપમાં 2 કૌંસમાં 5 + 2 + 1 કૌંસમાં 20 - 2 + 3 કૌંસમાં -4 - 1. ઓકે, તો અહીંયા આપણે મળશે 7 × 2 = 14 + 18 - 15. તો 15 માં 18 માંથી 15 જશે એટલે 3 આવશે. 14 ને 3 17. આપણે શોધવાનું છે a ગુણ્યા એડજોઇન્ટ a. તો a ગુણ્યા એડજોઇન્ટ a શોધવાનું સૂત્ર છે નિશ્ચાયકમાં a ગુણ્યા i. નિશ્ચાયકમાં a ની કિંમત છે 17. 17 ગુણ્યા i. આ તમારો જવાબ. ઓપ્શનમાં આપણે આપી શકીએ 17 0 0 0 17 0 0 0 17. ઓકે, તો આ એમસીક્યુ છે એ ઓછા સમયમાં સોલ્વ થઈ શકે જો તમને શોર્ટકટ ખબર હોય તો. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ 21 નંબરના એમસીક્યુ પર જઈએ. એડજોઇન્ટ a બરાબર શ્રેણીકમાં 20 - 20 10 10. તો નિશ્ચાયકમાં a બરાબર કેટલા? તો વિદ્યાર્થીઓ આગળ તમને મેં શોર્ટકટ આપી ફરી એકવાર રિપીટ કરું છું કે નિશ્ચાયકમાં એડજોઇન્ટ a બરાબર નિશ્ચાયક a n - 1. જો તમને અહીંયા n × n શ્રેણીક આપ્યો હોય તો આ ક્વેશ્ચન ની અંદર તમને અહીંયા એડજોઇન્ટ a જે છે એ બે હાર અને બે સ્તંભ છે બરાબર. 2 × 2 શ્રેણીક છે, બે હાર અને બે સ્તંભ છે એટલે અહીંયા n બરાબર 2 આવશે. તો સૂત્ર શું બનશે? નિશ્ચાયકમાં એડજોઇન્ટ a બરાબર નિશ્ચાયક a ની 2 - 1 ઘાત એટલે ખાલી નિશ્ચાયક a જ આવશે. તો આનો આપણે નિશ્ચાયક લઈ લઈએ એડજોઇન્ટ a નો એટલે 20 - 20 10 અને 10 બરાબર નિશ્ચાયકમાં a. તો નિશ્ચાયકમાં a એનો જવાબ આવશે 200 + 200 એટલે કે 400. ક્લિયર? આ તમને નિશ્ચાયક a મળી ગયા. હવે નેક્સ્ટ એમસીક્યુ 22 નંબર. a બરાબર 1 - 2 3 0, b બરાબર -1 4 2 3, c બરાબર 0 1 -1 0. તો 5a - 3b + 2c બરાબર 5a - 3b + 2c. આનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો 5a - 3b + 2c આ કિંમત તમારે શોધવાની છે. તો 5 ગુણ્યા a ની કિંમત તમે પહેલા મૂકી દો. a ની કિંમત છે 1 - 2 3 0 -3. b ની કિંમત છે -1 4 2 અને 3 પ્લસ 2 ગુણ્યા c ની કિંમત છે 0 1 -1 અને 0. ઓકે, હવે આપણે 5 વડે ગુણી નાખીએ. તો 5 × 5 5 × 2 10 5 × 3 15 અને 0 પ્લસ -3 વડે ગુણીએ એટલે 3 -12 -6 અને -9 પ્લસ 2 વડે ગુણીએ તો 0 2 -2 અને 0. હવે આપણે સરવાળો કરીએ તો સરવાળો કરીશું તો 8 5 + 3 + 0 એટલે 8 -10 -12 + 2 એટલે -22 + 2 એટલે -20. 15 - 6 એટલે 9 -2 એટલે 7. ઓકે, ત્યારબાદ -9 + 0 + 0 એટલે -9. આ તમને જવાબ મળી ગયો બરાબર. હવે આનું મૂલ્ય પૂછ્યું હોય
કિંમત પૂછી હોય તો તમારે આનો નિશ્ચયક લઈ લેવાનો અને સાદુરૂપ આપવાનું. તો ખાલી તમને શ્રેણિક પૂછ્યો છે. ઓકે, તો સમજી ગયા છો. નેક્સ્ટ MCQ 23 a બરાબર શ્રેણિકમાં 6 11 2 અને 4 તો a ની 2005 ઘાત માઈનસ 6 ગુણ્યા a ની 2004 ઘાત નો નિશ્ચયક ખાલી જગ્યા થાય. એટલે એના નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું છે. બરાબર. તો પહેલા ઘણા વિદ્યાર્થીઓ આવા ક્વેશ્ચન્સ આવે ને એટલે કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ a ની 2004 ઘાત સુધી ગુણાકાર કરવો પડશે કાં તો આમાં કોઈ પેટર્ન બનતી હશે. એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે a સ્ક્વેર a ઘન a ની 4 ઘાત આવી રીતે ગુણાકાર કરશે અને પછી કોઈ પેટર્ન બને છે કે નહીં એ વિચારશે. બરાબર, અને ટ્રાય કરશે. પેટર્ન નહીં બને એટલે વિચારશે કે આ તો બહુ અઘરો દાખલો સોલ્વ ના થાય. પણ બહુ ઈઝી ક્વેશ્ચન છે. બરાબર છે. કઈ રીતે સોલ્વ કરાય તો જુઓ, તમારે આના નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું છે. a ની 2005 ઘાત માઈનસ 6 ગુણ્યા a ની 2004 ઘાત નિશ્ચયક શોધવાનો છે. તો આમાંથી બરાબર a ની 2004 ઘાત કોમન આવે એટલે a વધે અને અહીંયા 6i વધે. જો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખો, શ્રેણિક નો સરવાળો અને બાદબાકી થાય પણ બંને શ્રેણિક હોય તો જ. બરાબર, તમે અહીંયાથી a ની 2004 ઘાત કોમન કાઢી અને પછી ખાલી a 6 લખ્યું મતલબ ખોટું. કેમ? કેમ કે હંમેશા જે બાદબાકી કે સરવાળો થાય ને બે શ્રેણિક વચ્ચે થાય. જો અહીંયા a શ્રેણિક હોય તો અહીંયા પણ શ્રેણિક હોવો જોઈએ. જો તમે i નથી લખ્યું તો અહીંયા અચળ સંખ્યા થઈ જશે. મતલબ કે તો બી તમારો જવાબ ખોટો જ આવશે. અને બાદબાકી જો ના થતી હોય તો આગળ પછી ગણતરી થવાની જ નથી. બરાબર, મતલબ કે અહીંયા તમે ભૂલ કરી છે તમે સમજી શકો. તો યાદ રાખો કે જ્યારે પણ તમે શ્રેણિકને કોમન કાઢો છો ત્યારે જો અચળ પદ વધે તો એની જોડે એકમ શ્રેણિકને ગુણી દેવો જોઈએ. બરાબર, હવે ગુણધર્મ છે, યાદ રાખજો વિદ્યાર્થીઓ. ગુણધર્મ છે કે નિશ્ચયકમાં ab બરાબર નિશ્ચયકમાં a ગુણ્યા નિશ્ચયકમાં b થાય. આ એક ગુણધર્મ છે. ઓકે, તો અહીંયા તમે એ ગુણધર્મનો ઉપયોગ કરી શકો. આને a સમજો, આને b સમજો. તો આ થશે નિશ્ચયકમાં a ની 2004 ઘાત અને નિશ્ચયકમાં a 6i. ઓકે, હવે આગળના MCQ તમે સોલ્વ કર્યા અને એમાં આપણે ભણ્યા હતા કે નિશ્ચયકમાં a ની n ઘાત બરાબર નિશ્ચયક a ની n ઘાત. તો આ નિશ્ચયકમાં a ની 2004 ઘાત છે ને, તો એમાં તમે નિશ્ચયક a શોધીને 2004 લખી શકો અને આ a 6i તમારે શોધવાનું છે. તો a 6i શોધવું હોય તો આમાંથી 6i બાદ કરી દો. તો હું અહીંયા નિશ્ચયક લખી નાખીશ. 6i મતલબ તમારે ખાલી અગ્ર વિકર્ણમાંથી 6 બાદ કરવાના. બરાબર, તો 0 11 2 અને -2. ક્લિયર? અને તમે a 6i શોધો તો બી આ જ આવશે. નિશ્ચયક છે. નિશ્ચયકમાં a તો 4 6 24 22 2004 અને અહીંયા વિસ્તરણ કરીએ તો 0 11 નું 22 એટલે -22 ગુણ્યા 2 ની 2004 ઘાત. આ તમારો જવાબ થઈ ગયો. આ નિશ્ચયકનું મૂલ્ય મળ્યું આપણને. બરાબર, એના જેવો જ પ્રશ્ન છે 24 નંબર કે જે જી મેનમાં પૂછાયેલો છે. બરાબર, a બરાબર શ્રેણિકમાં -4 -1 3 અને 1 છે. તો a ની 2016 ઘાત -2 ગુણ્યા a ની 2015 ઘાત a ની 2014 ઘાત નો નિશ્ચયક શોધો. તો અહીંયા તમારે પહેલા તો આનો નિશ્ચયક શોધવાનું છે. બરાબર, એટલે નિશ્ચયકમાં a ની 2016 ઘાત -2 ગુણ્યા a ની 2015 ઘાત a ની 2014 ઘાત બરાબર a ની 2014 ઘાત આપણે કોમન લઈ લઈએ. a ની 2014 ઘાત કોમન લઈ લઈએ અને અલગ અલગ નિશ્ચયક પણ આપી દઈએ. આ ગુણધર્મનો ઉપયોગ કરી જ દઈએ છે. બરાબર, તો અહીંયા આપણને મળશે a² - 2a માઈનસ કઈ ના હોય તો અચળ પદ મતલબ i વધે, એકમ શ્રેણિક વધશે ત્યાં. હવે તમારે નિશ્ચયક a ની 2014 ઘાત છે. બરાબર છે, તો તમે અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરો, સૂત્રનો ઉપયોગ કરો. નિશ્ચયક a ની 2014 ઘાત થશે અને આ કિંમત તમારે શોધવી પડશે. a² - 2a - i. તો પહેલા આપણે a² - 2a - i શોધીએ. a² - 2a - i બરાબર a² એટલે a ગુણ્યા a થશે. -2 a ની કિંમત
અને પ્લસ સોરી માઈનસ i એટલે 1001. ઓકે, હવે આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો પહેલી હાર પહેલો સ્તંભ 16 - 3 એટલે 13. પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી હાર અને બીજો સ્તંભ 4 - 1 એટલે 3. બીજી હાર પહેલો સ્તંભ એટલે -12 + 3 એટલે -9. બીજી હાર બીજો સ્તંભ -3 + 1 એટલે -2 પ્લસ -2 વડે ગુણીએ 8 2 -6 -2 પ્લસ માઈનસ વડે ગુણીએ -1 0 0 અને -1. હવે આપણે સરવાળો કરીએ બરાબર. તો 13 ને 8 21, 21 માંથી 1 જશે એટલે 20, 3 ને 2 5, -9 -6 -15, -2 -2 -1 એટલે -5. તો હવે આપણે આનું નિશ્ચાયકનું મૂલ્ય શોધી નાખીએ. તો માટે નિશ્ચાયકમાં a² - 2a - i બરાબર આનો નિશ્ચાયક આપણને મળશે -100 પ્લસ 75 એટલે -25. ઓકે, હવે આપણે નિશ્ચાયક a શોધી નાખીએ. આમાં નિશ્ચાયક a ની જરૂર પડશે. નિશ્ચાયક a ની કિંમત આવે -4 + 3 એટલે -1. આ બંને કિંમત આપણે આમાં મૂકી દઈએ તો નિશ્ચાયકમાં a ની 2016 ઘાત -2 ગુણ્યા a ની 2015 ઘાત -a ની 2014 ઘાત બરાબર કિંમત છે -1 એની 2014 ઘાત અને -25. -1 ની 2014 ઘાત એટલે એટલે પ્લસ 1 આવશે અને આ -25 એટલે -25 એ તમારો ફાઇનલ આન્સર છે. તો આ પ્રશ્ન તમે આ રીતે સોલ્વ કરી શકો. ઘણા વિદ્યાર્થીઓ જો એને શોર્ટકટ નહીં આવડતી હોય તો આવા ક્વેશ્ચન્સ એ લોકો સોલ્વ નહીં કરી શકે. એટલે બધા જ આ વિડિયો જે છે તમારી પાસે આની અંદર બધા પ્રશ્ન સારા મેં મૂક્યા છે. બધા જ ક્વેશ્ચનને શાંતિથી સમજો. સમય ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે હવે આગળ 25 નંબરનો MCQ સોલ્વ કરીએ. તો a બરાબર શ્રેણિકમાં 0c - b -c 0a b - a0 અને b બરાબર શ્રેણિકમાં a² ab ac ab b² bc ac bc c². તો નિશ્ચાયકમાં ab શોધો બરાબર છે. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે પહેલા ab નો ગુણાકાર કરશે અને પછી નિશ્ચાયક કરશે. તો એમ કરવા જાય વિદ્યાર્થી તો સમય વધારે થશે. તો અહીં તમારે પ્રશ્ન સોલ્વ કરવો હોય તો કઈ રીતે સોલ્વ કરાય? તો આપણે આગળના બધા જે MCQ સોલ્વ કર્યા એમાં મેં તમને સમજાવ્યું હતું અને ફરી એક વખત હું રિપીટ કરું છું કે નિશ્ચાયકમાં AB બરાબર નિશ્ચાયકમાં A નિશ્ચાયકમાં B બરાબર આ ગુણધર્મ આપણે ભણ્યા હતા. બીજું એના સિવાય બીજું આપણે ભણ્યા હતા કે જો કોઈ પણ શ્રેણિક છે એ 3x3 હોય અને એને વિસંમિત શ્રેણિક હોય તો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. તો તમે ધ્યાનથી જુઓ આ જે ક્વેશ્ચન છે એ જે શ્રેણિક આપ્યો છે એ વિસંમિત છે અને એ વિસંમિત હોવાથી એનો નિશ્ચાયક 0 થાય. એ આપણે આગળ જોયું છે. એટલે અહીંયા નિશ્ચાયક a ની કિંમત 0 છે. નિશ્ચાયક a ની કિંમત 0 છે એટલે એનો મતલબ એવો થયો કે નિશ્ચાયકમાં ab નો જવાબ 0 આવશે. તો ઈઝીલી સોલ્વ થઈ ગયો ક્વેશ્ચન. ગુણાકાર કરવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 26 નંબર a બરાબર 5a - b 3 2 અને a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર a ગુણ્યા a રેઝ ટુ t. તો 5a + b શોધો. તો અહીંયા આપણે તમને a ગુણ્યા એડજોઇન્ટ a આપ્યું છે. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે એડજોઇન્ટ a ની કિંમત શોધવાનો પ્રયત્ન કરશે, પછી a રેઝ ટુ t શોધવાનો પ્રયત્ન કરશે, પછી કિંમત મૂકશે, પછી ગુણાકાર કરશે. ઘણા વિદ્યાર્થી એવું કરશે કે a ગુણ્યા એડજોઇન્ટ a સાહેબે શોર્ટકટ શીખવાડી છે કે a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર નિશ્ચાયક a ગુણ્યા i. તો એ મૂકીને કરશે. જવાબ તમારો આવવાનો છે, નથી આવવાનો એવું નથી. પણ અહીં એ મેથડ બહુ લાંબી છે, કંટાળાજનક છે, એનો ઉપયોગ ન કરાય. આના સિવાય બીજી એક શોર્ટકટ પણ મેં તમને આપી છે. શોર્ટકટ યાદ કરાવી દો ફરીથી એક વખત કે a ગુણ્યા a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ ગુણ્યા a બરાબર i થાય. ઓકે, આ આપણે ભણ્યા છીએ. તો હવે આનો આપણે ઉપયોગ કરવો છે કે રીતે કરવો પડે? તો તમે જો બંને બાજુ a આપેલા છે, મતલબ કે a ને દૂર કરવો હોય તો મારે ઇન્વર્સ વડે ગુણવા જ પડશે. તો હવે આપણે એનો ઉપયોગ કરીએ તો આ જે પદ આપ્યું છે એનો ઉપયોગ કરીએ અને a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર a ગુણ્યા a રેઝ ટુ t. તો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણી નાખીએ. તો a ઇન્વર્સ ગુણ્યા a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર a ઇન્વર્સ ગુણ્યા a રેઝ ટુ t. તો હવે યાદ રાખો વિદ્યાર્થીઓ કે ગુણાકારના નિયમમાં
ગુણાકારમાં શ્રેણિકના ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે એટલે કે તમે આ બંને પદને સાથે લઈ શકો તો a ઇન્વર્સ ગુણ્યા a એડજોઇન્ટ a બરાબર a ઇન્વર્સ ગુણ્યા a રેઝ ટુ t a ઇન્વર્સ ગુણ્યા a એટલે i થઈ જશે તો i ગુણ્યા એડજોઇન્ટ a બરાબર i ગુણ્યા a રેઝ ટુ t હવે તમે i જોડે ગુણાકાર કરો તો એ શ્રેણિક પોતે જ મળશે એટલે એડજોઇન્ટ એ આપણે પાછું મળવાનું એડજોઇન્ટ એ કઈ રીતે શોધાય એ તમને મેં શીખવાડ્યું છે કે અગ્ર વિકર્ણ હોય એના ઘટકોની અદલાબદલી કરી નાખીએ એટલે 2 5 1 અને જે પ્રતિવિકર્ણ હોય એને આપણે માઈનસ વડે ગુણી નાખીએ એટલે b અને -3 પછી a રેઝ ટુ t a ટ્રાન્સપોઝ પરિબળ શ્રેણી તો જે પહેલી હાર છે એ પહેલો સ્તંભ થઈ જશે અને જે બીજી હાર છે એ બીજો સ્તંભ થઈ જશે એટલે 3 2 ઓકે હવે આપણે શ્રેણીકોની સમાનતાનો ઉપયોગ કરીએ બંને ઘટક સરખાવી દઈએ તો 2 5a 2 અને b 3 હવે આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ તો 5a b બરાબર 2 + 3 એટલે 5 આવે આપણે 5a b શોધવાનું હતું એટલે જવાબ મળ્યો 5 તો બહુ ઈઝી ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ પણ એની માટે તમારે પ્રોપરલી ગાઈડન્સ જોઈએ પ્રોપરલી તમે લેક્ચર અહીંયા સમજ્યા હોય લેક્ચરમાં ધ્યાન આપ્યું હોય અને અહીંયા પરફેક્ટ સમજ્યા હોય પ્રેક્ટિસ સાથે કરી હોય તો આવા ક્વેશ્ચન્સ તમને વધારે સરળતાથી આવડશે કંઈ જ અઘરું નથી બરાબર છે ઓકે ઓકે સ્ટુડન્ટ્સ તો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ a બરાબર 2 - 3 - 4 1 તો એડજોઇન્ટ ઓફ 3a² + 12a ની કિંમત શોધો તો પહેલા આપણે એવું કરીએ કે આ કિંમત શોધી નાખીએ 3a² + 12a બરાબર તો પહેલા a² શોધવો પડશે આપણે a² એટલે a ગુણ્યા a a² એટલે a ગુણ્યા a આપણે જાણીએ છીએ તો 2 - 3 - 4 1 2 - 3 - 4 1 ગુણાકાર કરીએ આપણે તો પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 2 * 4 પ્લસ 4 * 12 પહેલી હાર બીજો સ્તંભ એટલે -6 - 3 ઓકે પછી બીજી હાર પહેલો સ્તંભ -8 - 4 અને બીજી હાર બીજો સ્તંભ એટલે 12 + 1 તો અહીંયા આપણને મળશે 3a² બરાબર 16 તરી 48 3 વડે મે ડાયરેક્ટ ગુણ્યા છે -9 એટલે -27 12 - 36 13 તરી 39 બરાબર તો ફરી એક વખત આપણે ગુણાકાર ચેક કરી લઈએ 2 * 4 4 * 12 2 તરી 6 3 * 3 4 * 8 4 * 4 4 તરી 12 1 * 1 ઓકે તો અહીંયા તમને 3a² મળી ગયા હવે 3a² + 12a તો 12a ની કિંમત આપણને મળશે a ને 12 વડે ગુણીએ તો 12 * 2 24 12 તરી 36 12 * 4 48 12 * 1 12 હવે આપણે શોધીશું 3a² + 12a એટલે આપણે આ બેનો સરવાળો કરવાનો છે તો 48 ને 24 સરવાળો કરો 8 ને 4 12 1 જશે ઉપર એટલે 4 ને 2 6 ને 1 7 72 પછી -27 - 36 તો 7 ને 6 13 3 અને 1 જશે ઉપર 3 ને 2 5 ને 6 -63 ત્યારબાદ -36 - 48 8 ને 6 14 એક ઉપર જશે 4 ને 3 7 ને 8 3 9 ને 2 11 એક ઉપર જશે 3 ને 4 ને 5 51 હવે આપણે આનો એડજોઇન્ટ શોધવો છે તો એડજોઇન્ટ ઓફ 3a² + 12a 12a એડજોઇન્ટ શોધવો બહુ સહેલો છે તમે આગળ પણ સમજી ગયા છો કે અગ્ર વિકર્ણ હોય એના ઘટકની અદલાબદલી કરવાની છે બરાબર અને પ્રતિવિકર્ણના ઘટક હોય એને માઈનસ વડે ગુણવાનું છે એટલે 63 અને 84 ઓકે ત્યારબાદ 28 નંબરનો એમસીક્યુ કે નિશ્ચયકમાં 5 ગુણ્યા એડજોઇન્ટ a બરાબર 5 હોય તો નિશ્ચયકમાં a બરાબર કેટલા મળે જ્યાં a એ 3x3 ચોરસ શ્રેણિક છે બરાબર તો વિદ્યાર્થીઓ મેં તમને આગળ એક સૂત્ર સમજાવ્યું હતું ફરી હું રિપીટ કરું છું કે નિશ્ચયકમાં ka હોય તો k ની n ઘાત નિશ્ચયકમાં a આવે એમાં n જે છે n × n શ્રેણિક માટે છે આ સૂત્ર બરાબર તો અહીંયા તમે જો 3x3 શ્રેણિક છે તો નિશ્ચયકમાં 5 ગુણ્યા એડજોઇન્ટ a બરાબર 5 તો આને 5 ને કોમન કાઢીશું તો 5 નો ઘન બહાર આવશે નિશ્ચયકમાં એડજોઇન્ટ a બરાબર 5 5 નો ઘન છેદમાં જાય તો નિશ્ચયકમાં એડજોઇન્ટ a બરાબર 1/5 નો વર્ગ ઓકે
હવે આપણે જાણીએ છીએ નિશ્ચાયકમાં એડજોઇન્ટ a એટલે નિશ્ચાયક a નો વર્ગ થાય 3 ક્રોસ a શ્રેણિક માટે આપણો શોર્ટકટ આપણે ભણી ગયા છીએ જો બંને બાજુ વર્ગ કરવામાં આવે તો નિશ્ચાયકમાં a ની કિંમત પ્લસ ઓર માઈનસ 1/5 મળે જો વિદ્યાર્થીઓ નિશ્ચાયકનું મૂલ્ય આપણને ધન પણ મળી શકે ઋણ પણ મળી શકે એટલા માટે મેં પ્લસ ઓર માઈનસ લખ્યા છે બરાબર છે તો હવે 29 નંબર જો a એ 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો a - a⁻t ની 2011 ઘાત ના નિશ્ચાયકનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય કે a - a⁻t ની 2011 ઘાત આપણે ગણતરી કરવાની છે નથી એવું કરવાનું કઈ રીતે સોલ્વ થાય તો અહીં ફર્સ્ટ ઓફ ઓલ તમે સમજો મેથડ ફંડા થિયરી તમે આગળ ભણ્યા છો એની પર ફોકસ કરો ઓકે તો a - a⁻t છે એ હંમેશા વિસમિત શ્રેણિક જ હોય આ તમે ભણ્યા છો બરાબર a - a⁻t હંમેશા વિસમિત શ્રેણિક જ હોય હવે તમારે a - a⁻t ની 2011 ઘાત શોધવાની છે તો તમે a - a⁻t ટોટલ 2011 લખી શકો આ નિશ્ચયકની શોર્ટકટ આપણે ભણ્યા છીએ હવે વિસમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય શું હોય તમે જાણો છો 0 હોય તો 0 ની ગમે તેની ઘાત કરશો એટલે 0 જ આવશે તો જવાબ શું આવે 0 ઓકે ઓકે તો 30 નંબરનો એમસીક્યુ સોલ્વ કરીએ a બરાબર 0 - 1 1 0 હોય તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી બરાબર તો ચાર ઓપ્શન તમારી પાસે આપેલા છે આવા ક્વેશ્ચન જો પરીક્ષામાં પૂછાય તો સૌપ્રથમ તમારે બધા જ ઓપ્શન ચેક કરવા પડે ત્યારબાદ આપણને ખ્યાલ આવે એટલે આપણે વન બાય વન ઓપ્શન ચેક કરીએ તો પહેલો ઓપ્શન છે a² + i એમાં તમે જુઓ a² + i છે એટલે આપણે પહેલા a² શોધવા પડશે a² એટલે a * a થાય 0 - 1 1 0 0 - 1 1 0 ગુણાકાર તમને આવડે છે હવે એટલે પહેલી હાર અને પહેલો સ્તંભ આપણે ગુણાકાર કરીએ એટલે -1 આવે ઓકે પહેલી હાર અને બીજો સ્તંભ એનો ગુણાકાર કરીએ એટલે 0 આવે બીજી હાર પહેલો સ્તંભ એનો ગુણાકાર કરીએ એટલે 0 આવે બીજી હાર બીજો સ્તંભ એનો ગુણાકાર કરીએ એટલે -1 આવે તો અહીંયા તમને મળશે -i તો a² બરાબર -i આપણને મળ્યા ઓકે હવે a² બરાબર -i હોય તો a² + i ની કિંમત o આવશે શૂન્ય શ્રેણિક આવશે ઓકે તો ડાબી બાજુમાં તમને જવાબ મળ્યો o તો જમણી બાજુ બી ચેક કરવું પડશે આપણે તો a ગુણ્યા a² - i બરાબર a ગુણ્યા a² ની કિંમત આપણને -i મળી -i એટલે a ગુણ્યા -2i એટલે -2a આવે છે એનો મતલબ કે o નથી આવતો મતલબ કે પહેલા ઓપ્શનમાં ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી એટલે કે ઓપ્શન એ જે છે ને એ અસત્ય છે સત્ય નથી એટલે કે એ આપણો જવાબ છે ઓકે તો તમને ખ્યાલ આવી ગયો છે સ્ટુડન્ટ્સ તો આ વિડિયોમાં તમને 30 MCQ નું સોલ્યુશન મળ્યું તો સેકન્ડ વિડિયો આવશે એમાં બીજા આ ટાઈપના MCQ સારા MCQs આવશે જે આપણા વિદ્યાર્થીઓ છે એપ્લિકેશનમાં એ કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ ડાઉટ હોય તો મને ડાયરેક્ટ ફોન કરીને માહિતી મેળવી શકે છે આમાં અમુક વિડિયો જે છે આપણા વિડિયો જે છે એ આપણે પેડ રાખીશું હાલ બરાબર છે તમે જ્યારે પણ ક્લાસમાં જોઈન થશો ઓકે ત્યારે તમારી જે ફીસ છે એમાં આને આપણે ઇન્ક્લુડ કરી દઈશું અથવા તો રિટર્ન તમને આપી દઈશું જે ઇન્ટરનેટ ચાર્જિસ છે સર્ફિંગ ચાર્જિસ છે એ હું તમારી પાસેથી લઈશ ખાલી બાકી બધું ફ્રી છે પણ હાલ પૂરતું તમારે જે બી તમને પેમેન્ટ કીધું હોય એ તમારે કરવાનું છે અને નેક્સ્ટ વિડિયો છે એ રીતે આપણે કરવાનું છે જેટલું બી તમે પરચેસ કરશો બધા રેકોર્ડ મારી પાસે સેવ થઈ જશે અને તમે પણ સેવ કરીને રાખશો તો તમને આ વિડિયો સરસ લાગ્યો હોય તો આપણા ગ્રુપમાં એક મેસેજ કરી દેજો ખાલી કે આ વિડિયો સારો બન્યો છે અને નેક્સ્ટ વિડિયો માટે હવે આપણે થોડા દિવસમાં મૂકીશું ઓકે જય હિન્દ